થોડી ખરાબ થઈ ગઈ છે તો એડમિટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો તો જો આપણી રસોઈ થઈ ગઈ રેડી. અહીંયા દાળ બની ગઈ છે. અહીંયા આવી ગયા જમી કાઢીને ઉપર. ફ્રી થઈ ગયા જમી કાઢીને. દાદા ત્યાં બેન જો તો જો વાગી ગયા છે 6:30 અને આપણે હવે આવી ગયા છીએ ઉપર રસોઈ બનાવવા માટે. તો ચાલો અહીંયા મસ્ત ગરમા ગરમ જો કઢી ઉકળે છે આપણી. તો આજ તો બનાવી. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો મિત્રો જો આજનો બ્લોગ આપણે હોસ્પિટલથી ચાલુ કર્યો છે. અમારે મેડમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તો એડમિટ કરી દીધા છે. કેમ થયું? હે ઇન્જેક્શન દીધું ને શું થયું? ગળા સુધી આવ્યું એમ? સ્વાદ એ તો આવે જ ને. શું થવા માંડ્યું? લોચા વળવા માંડ્યા. થોડુંક હાઈ પાવરનું હોય ને એટલે પ્લેટમાં લોચા તો વળે જ ને. એ તો સાહેબને કહીએ એટલે ફેરફાર કરે કંઈક દવાનું. હાઈ પાવરની ટીકડી હોય ને ભૂખા પેટે લ્યો એટલે હેરાન થવાનું થાય. ચાલો મિત્રો મળીએ આગળ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં દેશો. આપણી તબિયત જો બગડી ગઈ હતી તમે જોયું દેશે થંબલેનમાં અને બધે, કેમ કે વાયરસ થઈ ગયો હતો તો તાવ ને ગળું જામ થઈ ગયું છે. હજી આ બધું દુખે છે. 2 દિવસ થઈ ગયા તોય તે રિપોર્ટ કરાયો, વાયરસ આવ્યો અને કણ વધી ગયા. તો જો બાટલો પણ કાલ ચડાવી દીધો. તો આજે તો થોડું ઘણું સારું, પણ આજ તો નકરી ગરમી જ થાય છે. દવાની ગરમી હોય કોને ખબર, પરસેવો જ વળે છે નકરો. અને કડવું કડવું લાગે છે, બધું ભાવતું નથી કાંઈ. તો આજ તો 10 વાગી ગયા ને દવા પીવાની આજ બાકી રહી ગઈ. જો કામે ચડીને પછી એવું જ થાય, કામ કરવા મળીને એટલે કાંઈ કામ પૂરું થાય ને આપણે કાંઈ ટાઈમ રહે નહીં દવાનો કાંઈ. તો હજી પોતા બાકી છે તો કીધું ભલે પડ્યા આવે પોતા. અને થાક પણ લાગ્યો, કેમ કે તાવ આવી ગયો એટલે શરીરે ઓલું થઈ ગયું હોય હાવ લૂઝ. એટલે જો કામ કરતાં કરતાં થાકી ગઈ તો બેસી ગઈ ઘડીક વાર. તો હવે દવા પી લઉં. દવાઈ પણ જો આપીશો, થોડા મોટા મોટા પાના આપ્યા છે. 4 જાતની ટીકડી છે તો અત્યારે પીવાની છે. અને પરસેવો એટલો વળવા મળ્યો છે ને, ઠંડી વાવાને બદલે પરસેવો વળેસ ન કરો. 2 દિવસ તો ઠંડી ને તાવ એટલું થઈ ગયું હતું. તો હાલો દવા પીવાની છે તો પહેલાં પી લઈ, પછી પોતા મારશું. અને આજ તો રવિવાર છે એટલે છોકરાઓની રજા છે, કાંઈ ઉતાવળ નથી. ધીમે ધીમે થાય એટલું કરશું કામ. અને રાંધવાની ઉતાવળ નથી કાંઈ. તો પોતા પણ હમણાં પછી મારીએ આપણે. પેલા દવાનું કામ પહેલાં કરી, નકર જો પાછો તાવ ભરાશે તો હાવ પડ્યા રહેવું, એવું બધું થાય. એટલા ઊભા થયા એ નહીં થવાય. એટલે પહેલાં દવા પી લઉં. તો એટલી બધી દવા આપીશ સાહેબે, કેટલી બધી ટીકડીઓ છે. તો હાલો બધાયમાંથી લખ્યું છે એ પ્રમાણે પીવાની છે. તો અત્યારે પહેલાં હું પી લઉં અને પછી પોતા મારું. અને શરીરમાં આજ તો આમ જાણે ધ્રુજારી જેવું જ થાય છે. નકરું આમ પરસેવો જ વળે છે, પરસેવો જ વળે છે. દવાનો પાવર એ વળતો હોય શું ખબર. ચાલો પહેલાં આપણે દવા પી લઈ પછી મળીએ આગળ. ચાલો તો જો રસોઈ થઈ ગઈ રેડી. અહીંયા દાળ બની ગઈ છે. અહીંયા શાક મૂકી દીધું છે, મિક્સ શાક છે, બધું બનાવ્યું છે. અને આજે રવિવાર છે તો જો હિચકાન લસણપટ્ટી ખાઈને આવી ગયા છે ઘરે. કઈ બાજુ ગયા તા એલા? હે તો મેં લીધો ને એટલે લઈને પોતે બેસી ગઈ, સોફે વહી ગઈ. અત્યારે લગી ખાવું છે કર્યા રાખ્યું. મને દવા પીધી ને એટલે મને પેટમાં બળવા માંડ્યું. કીધું શાક વઘાર, પેલા શાક વઘાર લઉં ને પછી લઈને બેહું એટલે એ ચડતું થાય. ને જો 1.5 મહિને પાછી ચટણી ખંડાય છે. આ ગાત્રામાંથી જો ઉપાડીને લઈ આવ્યા જાઓ. પાણો ક્યાંથી મળ્યો તમને? ગંજી નદીનો. કેવી નદીનો? ગંજી નામ ગંજી હો, ઓમ ગંજી નદી. મેં કીધું ગંદકી નદી એટલે ગંજી નદી નો ને આવો માંડ મળ્યો. પેલા મારે હજી આવડો લેવો હતો, પણ આટલો તો મને પછી લઈ લીધો. મેં હવે ક્યાંક મારી તો લે ત્યાં તો નો મજા, સરસ થઈ ગયું છે. હા ઓલા 10 કરતા હાલ્યો. હાલો અને એ છે ને લોઢામાં કરીએ આપણે, પણ કાટી જાય. લીંબુ આવે ને એટલે કાટ થાય. અને આ છે ને જો અસલ કસરાય કેવું થાય જત. હા
પાણે સામો પાણો હોય ને એટલે હાલે લાગમાં આવે નકર લાગમાં ન આવે. લાગમાં આવે આનું લોઢા આવીને લોઢું હાલે એમ થાય જો આ તરત ખંડાઈ જાય જો અને કેવો સરસ થાય ફાવે આ તો ફાવશે હવે આ દસ્તો આ અનિલ કેવું છે જરીક એટલું આમ કંઈક જલાય એવું કંઈક ઓલા હાલતા હોય ઘરે મશીન તો પણ નીચે મશીન કચરા વાળો હા, આવ્યો નાખવાનો છે ને આજ જાજો હોય ને. હાલો કચરા વાળો આવ્યો પેલા હા જાઓ આજ તો જાઓ તો વચ્ચે જો કચરા વાળો આવ્યો તો મારે કચરો નાખવા જવાનો હતો ડોલ ભરાઈ ગઈ હતી તો કચરો નાખી આવ્યા અને હવે જો અહીંયા ચટણી ખંડાય છે ને અહીંયા રાયતા મરચાં બનાવવાના છે તો બોળો પણ આવી ગયો છે ખાઈ ગઈ આરાધ્યા શું થયું હા ખાઈ ગઈ તો ખાસ હોય મારે બીજો લેવો પડશે ને હે હાલો તો હું બીજો લઈને ખાઈ લઉં બીજું હું હજી જમવાને તો વાર છે હજી 11 વાગ્યા છે હજી એક દઉં લ્યો તો બપોર જમી શું તું હાલો તો આપી દઉં બીજું હું હજી એક કીર્તન તું ફોન તમારો લઈ હાથમાં આવી ગયો છો મારો મૂક્યો છે હા મેં કીધા ક્યાંથી આજે આવી ગયો આખો દી ફોન જ જોવો હોય અને બીજું શું હોય કાંઈ બીજું નથી ફોન મૂકતો આવું તો કરવું પડે તો હાલ આવે. હા નહીં ફોન મૂકી દે હાલો બીજો દઈ દો આરાધ્યાને અને ભૂખ લાગી છે તો હાલો આપણે પણ થોડોક નાસ્તો કરી લઈએ છે 11 વાગ્યા છે હજી 12 વાગે જમવા બેસવાનું હોય ત્યાં થોડું ઘણું બટક કરી લઈ લાય આરાધ્યા દઉં આ લઈ વાઈકો ઘડીકમાં કેવો પાણા એ પાણા બધું કેવું ખાધે. સરસ થઈ ગઈ ઓલા દસ્તા છે ને આમ હાકડા પડે અને મેળમાં આવે નહીં લાગમાં આ તો માપે થઈ ગયો અને ખાવે છે હારો હા એટલે સહી ગઈ જો મૂક્યો હા, એમ મૂકવાનો ઘા કરવાનો હે સહી તો એ તાપું છે એ ત્યાં સુધી ના જ હોય પછી ઘા કરી દે સીધો તો ચાલો રસોઈ બનાવી લઈ પછી મળી આવી ગયા જમી કાઢવીને ઉપર અને જો ફ્રી થઈ ગયા જમી કાઢવીને રાધા બેન જો આજ તો રવિવાર છે હા માથું બાથું ધોયું છે એટલે છૂટા વાળ ચટિયા મૂકીને બેસી ગયા છે પછી ભલે ને સાંજે ઘૂસવાઈ જાય કાં પછી તેલ નાખતી વખતે પછી ઘૂસ કાઢવી પડશે ને તારે હાલ આવશે બહુ નવા મોજા ને નવા કપડાને જાણે કેમ જ ફરવા જવું હોય બધું નવું નવું પહેરી લીધું છે જાને તને કાંઈ ખબર ન હોય હા તો કાંઈ નહીં ન કે તો હુઈ જાવ હાલો તો જો આપણે કામકાજ કરીને આવી ગયા અને ફ્રી થઈ ગયા તો હવે ઘડીક વાર સુઈ જાય કેમ કે નવરા થઈ ગયા એટલે હવે બહાર જોઈએ આપણે શું હાલે છે જો કબૂતરા જો સામે જો બાંધે જો કેવા બાંધે જો ઝૂમ કરીને બતાવું જો બધા ભેગા થયા છે હો ત્યાં આખું ત્યાં નકરું ભરી મૂક્યો છે રવેશ તો કેમ કે બંધ પડ્યું હોય મકાન એટલે નકરો ઢગલો થતા હોય કોઈ કહેવા વાળું ન હોય ઉડાડવા વાળું એટલે ત્યાં ભરી મૂકે હવે આવીને બેસી ગયા દોરીએ ઓલા વાળે સાંભળે હા ભલે ને 4 વાગ્યા બંધ થઈ ગઈ ઘડિયાળ હે 4 નથી વાગ્યા 1 ને 5 થઈ 15 મિનિટ આગળ રાખી છે આપણે એટલે કેમ કે હું ઉઠવાનું મોડું ન થઈ જાય તો ચાલો કબૂતરને બાય બાય કહી દઈને આપણે પણ સૂઈ જઈએ ઘડીક વાર એ પણ પોરો ખાઈ લે બધાય નકર અહીંયા હમણાં અહીંયા ઓછું ભરી મૂકેશ કેમ કે ઉપર આવવા માંડ્યા ને એટલે આપણે હું નીચે હતા ને અમે ત્યારે બહુ ભરી મૂકતા હતા અહીંયા મારે ધોવા આવવું પડતું હતું હમણાં 2 દિવસથી ઠંડી પણ ઓછી થઈ ગઈ છે આજે ને આજ તો મને નકરો પરસેવો જ વળે છે કેમ કે દવાનો પાવર હોય તો કોને ખબર નકરો પરસેવો જ વળે છે ઠંડી તો વાકી જ ન થવાની આજ ચાલો સુઈ જઈએ આપણે તો જો વાગી ગયા છે 6:30 અને આપણે હવે આવી ગયા છીએ ઉપર રસોઈ બનાવવા માટે તો રસોઈમાં હવે હું બનાવશું જો છોકરાઓ એમ કહે છે વઘારેલા ભાત અને કઢી વઘારેલા ભાત કે ખીચડી કે કઢી શું કરવાનું છે ખીચડી વઘારેલી ખીચડી એ વઘારેલી ખીચડી ભાત બધું હરખું જ થાય દાળ નાખી એટલે ખીચડી થઈ જાય બીજું શું હોય એટલે જો તો વઘારેલા ભાત આલા ખીચડી બનાવી નાખી અને કઢી બનાવી નાખી અને અહીંયા જો પાલક ધોયેલી પડી છે તો પાલકની ભાજી પણ બનાવવાની થશે આજે તો ના રે ના આપણને ભાવે નહીં પાલક પનીર હો
આ તને ભલે મજા આવે, અમને ન ભાવે પાલક. તે ભલે ખાધું હોય. અને અહીંયા જો આરાધ્યાના છોટા ચશ્મા હાલે છે ને. આરાધ્યા છોટા ચશ્મા જોવે છે ને. આરાધ્યા બેન આજ બપોરે સૂતા નથી એટલે જો અત્યારે આખ્યું જો થઈ ગઈ છે ઝીણી અને ઊંઘ આવે છે. હા એ એમ કતી કતી હુઈ જાહે. જોજે જોતી જોતી જોજે. તો બપોર એટલે જ કહેતી હતી તને તું હુઈ જા, તો હુવે નહીં કે બપોર કે મારે નથી હુવું. પછી જો આવી રીતને થાય, હાન ન પડે. એ કરતા હુઈ જ જવાય બપોરે. કલાક 2 કલાક ઊંઘ કરી જ લેવાની દરરોજ બપોરે. આખો દી બગડે. આય તું તારું કામ કર, પછી હુવો નહીં ને એટલે જો આખો દિવસ બગડે આપણો. એટલે આપણે તો જો બપોરે હુઈ જ જવાનું 2 કલાક 1.5 કલાક જે ટાઈમ મળે એટલો હુઈ લેવાનું, નીંદર કરી જ લેવાની. નકર પછી છે ને રાત ન પડે જટ એવું થાય. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. ચાલો અહીંયા મસ્ત ગરમા ગરમ જો કઢી ઉકળે છે આપણી. તો આજ તો બનાવી છે વઘારેલી ખીચડી અને કઢી. હજી કઢીનો વઘાર કર્યો જ છે, હજી ઉકાળવાની આપણે ફૂલ બાકી છે. અહીંયા કુકરમાં મૂકી દીધી છે વઘારેલી ખીચડી, એ પણ હમણાં રેડી થઈ જશે. પછી રોટલી બનાવવાની છે ને, જે આ ભાજી પણ મેં પાલકની વઘારવાની બાકી છે. તો ચાલો આજ તો વઘારેલી કઢી ને ખીચડી ખાવા આવી જાઓ. આપણે તો જો વઘારેલી કઢી ને ખીચડી જ ખાવાનું છે, આપણે રોટલી બોટલી ખાવાની નથી થતી આજે, કેમ કે ખીચડી ને કઢી હોય એટલે રોટલી ન ભાવે એવું છે. તો અને જો અમારું ફિલ્ટર આજે તો કવર પણ નવું નવું થઈ ગયું છે, કેમ કે મેં સવારમાં કાઢીને ધોઈ નાખ્યું હતું. આજ તો 2 દિવસ કામ ન કર્યું હોય ને, અને 2 દિવસ ઊભા થાય ને એટલે પછી એ જ સાફ સુફ કરવાનું હાલ, કેમ કે પછી જીવ રહે નહીં આપણો કામ કર્યા વગર. અને આપણને જેવું તેવું કામ કાંઈ ગમતું નથી, સારું કામ કરવાનું, કેમ કે જેવું તેવું કોઈ દી કર્યું નથી, કોઈ દી ગમે જ નહીં. સારું કામ ન થાય ને જ્યાં સુધી આપણને ઘરમાં ન ગમે. તો જો આજે આ કવરે ધોઈ નાખ્યું કાઢીને, મસ્ત ચોખ્ખું ચોખ્ખું કરી દીધું, કેમ કે વઘાર ઉઠતો હોય રસોડામાં એટલે આ બાજુ જ બધો જતો એટલે એ પણ થોડું બોલું થયું હતું. તો મેં આજ કાઢીને ધોઈ નાખું. આજ ઉપરથી બધીથી કચરા પોતા પણ મસ્ત કરી નાખ્યા છે, અને કામ પણ આજ બધું પૂરું કરી નાખ્યું. 2 દિવસ થોડો ખાધો ને 2 દિવસનું આજ કામ કરી દીધું બધું. તો ચાલો હવે ગરમા ગરમ અહીંયા કઢી બને છે, કઢી બની જાય અને આપણી ખીચડી બની જાય પછી મળી પાછા આપણે. ત્યાં સુધીમાં એક ગેસ ગમે એ ફ્રી થાય એટલે આપણે પાલકની ભાજી પણ વઘારી નાખવાની છે આરો. તો જો જમી કાઢીને ફ્રી થઈને આપણે ઉપર આવી ગયા. અને આરાધ્યાને જો બપોરે સૂતી નથી એટલે અત્યારે જો ગરમ ગરમ થઈ ગઈ છે, અને નીંદરે ભેગી થઈ છે ફૂલ. તો એને સૂઈ જવું છે, તો હું ઉપર આવું ત્યારે દી સૂવે ત્યાં સુધી મારી સિવાય કાંઈ સૂવે નહીં. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈને તરત જ ઉપર આવી ગયા છીએ. અને હવે કીધું આરાધ્યાને સુવરાઈ દઈ, કેમ કે સવારે સ્કૂલે જવાનું હોય વહેલા, અને આપણને પણ હજી થોડું ઘણું હરખું નથી, તો આપણે પણ વહેલા સૂઈ જઈએ. કામ તો કરીએ છીએ પણ હજી તોય શરીરમાં થોડુંક ઓલું તો રહે. તાવ આવી ગયો 2 વાર એટલે 3 વાર એટલે. તો ચાલો ઉધરસ પણ ક્યારેક ક્યારેક આવે છે. તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો બધાને ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મળીએ કાલે પાછા.